જૂનાગઢના મેયર પર ગેરકાયદે કોમર્શિયલ બાંધકામ ખડકી દેવાના અત્યંત ગંભીર આક્ષેપો થયા છે। સત્તાના જોરે કાયદાના ધજાગરા ઉડાડીને મેયર દ્વારા આ બાંધકામ કરાયું હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે। સામાન્ય પ્રજાના મકાનો પર બુલડોઝર ફેરવતું તંત્ર પોતાના જ પક્ષના મેયર સામે આંખ આડા કાન કરી રહ્યું છે તેવા પણ આરોપ લાગી રહ્યા છે। બીજી તરફ મનપા કમિશનરે જણાવ્યું કે તેમણે હાલમાં જ ચાર્જ સંભાળ્યો હોવાથી મામલો હજુ તેમના ધ્યાન પર આવ્યો જ નથી। તપાસ બાદ યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી। ગરીબ માણસો કે જે ત્રણ પેઢીથી જૂનાગઢમાં રહે છે, આવા માણસોને આંબેડકર નગર, ધારાગઢ વિસ્તાર એને કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર, વૈકલ્પિક જગ્યા ફાળવ્યા વગર એના ઘર પર બુલડોઝર ફેરવી દેવામાં આવેલું છે। વિકાસના કામમાં નડતરરૂપ થવાના બાના હેઠળ તમે કોઈ પણ ગરીબ માણસોના ઝૂંપડા હટાવી દો છો, ત્યારે તમારા જ ચૂંટાયેલા પ્રતિનિધિ, મેયર કક્ષાની વ્યક્તિ જ્યારે ગેરકાયદેસર બાંધકામ કરે તો એના બાંધકામ પર પણ બુલડોઝર ફરવું જોઈએ। હાલ તો મેં ચાર્જ લીધો એને થોડો સમય થયો છે, પણ એ કોઈ બાબત મારા ધ્યાન પર હજી સુધી આવી નથી અને આપ દ્વારા આજે ધ્યાન પર મૂકવામાં આવી છે, તો એ કાગળો તપાસ્યા બાદ જ એ બાબતે કોઈ હું ટિપ્પણી કરી શકીશ। મેં આપને કીધું એમ કે જ્યાં સુધી કોઈ કાગળો જોયા વગર કોઈ ટિપ્પણી કરવી વ્યાજબી નહીં જણાય। એકવાર કાગળો જોયા પછી જ આ બાબતે હું કંઈ ટિપ્પણી કરી શકીશ।